મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. 5 દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જીવરાજ મહેતા ભવન હવે મોડર્ન થઈ ગયું છે. ગાંધીનગરના રાજ્ય સચિવાલયમાં સરકાર દ્વારા નિર્માણાધીન 2 અત્યાધુનિક G+7 ઓફિસ બ્લોક હવે કાર્યરત થવાની અંતિમ તૈયારીમાં છે. એક બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજી બિલ્ડિંગનું સિવિલ અને ઇલેક્ટ્રોનિકલ કામ આગામી 2 થી 2.5 મહિનામાં પૂર્ણ થશે. 7-8 દિવસમાં વિવિધ વિભાગોની નવી બિલ્ડિંગોમાં જગ્યા ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. સંબંધિત વિભાગો પોતાના ખર્ચે ઇન્ટિરિયર અને ફર્નિચરનું કામ પૂર્ણ કરશે અને ત્યારબાદ બંને બિલ્ડિંગોનું સત્તાવાર લોકાર્પણ કરાશે. મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરામાં રહેતા મહેશભાઈ માધવલાલ પટેલ ખેતી અને સ્કૂલવાનનો વ્યવસાય કરે છે. 1 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 7:30 વાગે તેઓ બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ આગળ પોતાની અલ્ટો કાર સાથે ઊભા હતા. તે સમયે તેમની વાનના ડ્રાઈવર અરવિંદજી ઠાકોર પોતાની ઇકો ગાડી લઈને આવ્યા હતા. લેવડ દેવડના કામે સાથે જવાનું હોવાથી મહેશભાઈ વરસાદ અને ઉતાવળમાં કાર લોક કર્યા વગર તેમની સાથે ગયા હતા. પરત આવીને જોતા તેમની કારનો આગળનો કાચ ઈંટોના રોડા મારીને તોડી નાખવામાં આવ્યો હતો અને ગાડીનો ડ્રોવર ચેક કરતા તેમાં રાખેલા રોકડ 50,000 ગાયબ હતા. મહેસાણા જિલ્લાના કડીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રામેશ્વર સોસાયટીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડી છત્રાલ રોડ ઉપર આવેલા એક મકાનની ઓસરી અને બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારમાંથી 4.42 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. કડી પોલીસે ગાડી અને દારૂ મળીને કુલ રૂપિયા 14.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ફૂડ અધિકારી જેવી ચૌધરીના માર્ગદર્શનમાં ટીમે રાધનપુર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની હોટલો, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ, પિઝા સેન્ટર અને ડેરી સહિત 11 પેઢીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક મારુતિ સુઝુકી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જોકે પોલીસની નાકાબંધી દરમિયાન કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા દારૂની કિંમત 2.56 લાખ આંકવામાં આવી રહી છે. કાર સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 5.56 લાખ થાય છે. આ જથ્થો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો હતો, જે પાસ પરમિટ વિના હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. વાવ તાલુકાના ભાચલી ગામે કુણાસરી તળાવના પાણીના નિકાલને લઈને વિવાદ સર્જાયો છે. ગામના પ્લોટ વિસ્તારના અનુસૂચિત જાતિના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તળાવની પાળ ન તોડીને નવું નાકું ન પાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહેવાસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તળાવનું વર્ષોથી એક કાયદેસરનું નાકું દક્ષિણ દિશામાં પાણીના ટાંકા પાસે આવેલું છે. જો આ જૂના નાકા સિવાય અન્ય કોઈ જગ્યાએ નવું નાકું પાડવામાં આવે તો તળાવનું પાણી ફ્લોટ વિસ્તારમાં ફરી વળશે અને રહેણાંક વિસ્તારમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. પાટણના દીકડી ગામ નજીક એક વિદ્યાર્થીએ છરી બતાવીને 62,000 રૂપિયાની સોનાની વીંટીની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટના ધારપુર સિવિલ હોસ્પિટલથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવીને પરત ફરી રહેલા વિદ્યાર્થી સાથે બની હતી. બાલીસણા પોલીસે 2 અજાણ્યા રિક્ષા ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝાની મારુતિ નંદન સોસાયટીમાં રહેતા 19 વર્ષીય જિગ્નેશ કુમાર નટવરલાલ પટેલ ધારપુર મેડિકલ કોલેજમાં MBBS એડમિશન માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને બસ સ્ટેન્ડ પર ઊંઝા જવા માટે ઊભા હતા. તે સમયે એક રિક્ષા ચાલક આવ્યો હતો અને ઊંઝા જવાનું કહીને જિગ્નેશ કુમારને રિક્ષામાં બેસાડ્યા હતા. 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી 13 ઓગસ્ટે પાટણ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા અને વિવિધ વિભાગની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
પાટણ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફૂડ સેફ્ટી વાહન ટીમે અને પાટણ નાગરિકોની સેનેટરી ટીમે સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 80 થી 85 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વાંકાનેરના 43 વર્ષીય કલરકામના કોન્ટ્રાક્ટર મુકેશભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના વાડી વિસ્તારમાં રહેતા અને કલરકામનો કોન્ટ્રાક્ટ રાખતા મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી ઉંમર 43 વર્ષ મોરબી ખાતે કામ જોઈને પોતાની બાઇક પર વાંકાનેર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મનકસર નજીક પહોંચતા પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે તેમની બાઇકને જોરદાર અડફેટે લીધી હતી.